નર્મદા જિલ્લામાંથી મોટા સમાચાર છે। ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની પત્નીને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ફોરેસ્ટ કર્મચારી સાથે થયેલા ઝઘડાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે। નર્મદા જિલ્લામાંથી મોટા સમાચાર છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની પત્નીને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ફોરેસ્ટ કર્મચારી સાથે થયેલા ઝઘડાના કેસમાં દોષિત જાહેર કરાયા છે। આ ઘટના વર્ષ 2023ની છે, જેમાં ડેડિયાપાડા ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથે ઝઘડો થયો હતો। કેસમાં કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે નિર્ણય આપવામાં આવ્યો અને ચેતર વસાવા સહિત તેમની પત્નીને દોષિત જાહેર કરાયા। કોર્ટ દ્વારા હવે સજા અંગેનો નિર્ણય બપોર બાદ જાહેર કરવામાં આવશે। આ નિર્ણયને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। વિડીયો જર્નલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા। આ જે મેટર છે 2023માં ફોરેસ્ટ કર્મચારી પર જે ફાયરિંગ થયું હતું તે અંગેની આ મેટર છે અને એ મેટર અત્યારે હાલમાં એવી હીરપરા સાહેબ જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એમની કોર્ટમાં આ મેટર ચાલી અને આ મેટરમાં સજાનું જે છે એ મેં સંભળાવ્યું છે કે આટલી એટલે આપણે સજા કરવામાં આવી છે, પરંતુ કેટલી સજા કરવામાં આવી છે અને કેટલું કરવી જોઈએ એ અંગેની સજા અંગેની સુનાવણી અત્યારે હાલમાં થઈ અને બપોર પછી જે છે તો કેટલી સજા કરવામાં આવશે એ અંગેનું જાહેર નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે। આ ફાયરિંગ અંગેનો કેસ હતો 2023નો અને એમાં ટોટલ 9 આરોપી છે। ટોટલ 9 આરોપી છે, નામ નથી।